સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ધરતી પર યુગે યુગે અનેક અવતાર પુરુષો આવ્યા. દરેક અવતાર પુરુષો સંપૂર્ણ હતા. પણ જે ભક્તોએ જેવું એનું સેવન કર્યું એવું એને ફળ આપ્યું. આપણે શું કરીએ? ભગવાનમાં દોષ કાઢીએ. કે ભગવાન મારું કામ ના કર્યું, ભગવાન મને સમાધાન નથી આપતા. આપણને વર્ષોથી સ્વામીજીએ અને પ્રબોધ સ્વામીએ કહ્યું છે કે શેર માર્કેટમાં કોઈ રમવું નહીં. છતાં બી કેવું છે કે ખુરશી પર બેહીને જો કમાતું હોય તો સારું, એમ જીઆઈડીસી જવું નહીં. તો ભરતસિંહ હમણાં એક હરિભગતને 20 લાખ રૂપિયા શેર માર્કેટમાં જતા રહ્યા. તો એને શું કીધું ખબર? પ્રબોધ સ્વામી મારું કામ ના કર્યું. તમે લોચા મારો ને પછી મહારાજને કહો કે ભાઈ મહારાજ મારું કામ નહીં કરતા. એટલે જે ભક્તોએ જેવું એનું સેવન કર્યું એવું એને સુખ આવ્યું. બાકી તો જે અક્ષર સેવનની વાત આપણે અઠવાડિયાથી કરીએ છીએ, એ અક્ષર સેવન એટલે ગુણાત્યાન સ્વામી અને એ ગુણાતીતાનંદ સ્વામીના ફાધર, જેના ઘરે ગુણાત્યાન સ્વામી પ્રગટ્યા, એ ગુણાત્યાન સ્વામી ના ફાધર છે એ અક્ષરધામમાં ગયા નતા. કારણ એટલા માટે એમ પુરુષ તો સંપૂર્ણ પુરુષ હતા. એને તો હજારો આત્માઓને અક્ષરધામમાં લઈ ગયા. પણ જેનું જેવું સેવન હતું એવું એને ફળ મળ્યું. બાકી તો ભગવાન સ્વામિનારાયણ નો પલંગ પાથરનાર એ લાલા પાડા ભગવાનની સેવા મળે એટલે તો કેટલું નસીબદાર હોય માણસ. તારે એને ભગવાનની સેવા મળે. આપણને હારી રૂમમાં જવાનું મળતું નહીં. વરામાં એક વખત કે જિંદગીમાં એક વખત. આમાં ઘણા બધા એવા હશે કે જેને અનિર્દેશમાં સ્વામીજીની રૂમમાં જવા નહીં મળ્યું હોય. તો
એ લાલાપાડા જેને ભગવાન સ્વામિનારાયણની પર્સનલ સેવા કરી, એ પોતે ભૂત થયા. મનુષ્ય બી નહીં, ભક્ત બી નહીં. તો કેમ? તો ભગવાન સ્વામિનારાયણને કનેક્ટેડ જેટલા ભક્તો હતા, એમની અભાવ અવગુણ ભાવફેરમાં એ પડ્યા. આપણે જેટલા ખુરશી પર બેઠા છે, નીચે બેઠા છે, બધા જ સમજો કે આપણને કોઈ પણ હરિભગત, કોઈ પણ અંબરીશ નો અભાવ આવે ને એટલે સમજી લેવાનું કે સેવનની કચાશ. સ્વરૂપ આજે તમે ઘણા આમાંથી ઘણા હશે કલર ટેક્સમાં જોબ કરતા હશે, અને ઘણા એવા હશે કે જે લક્ષ્મીપતિ મિલમાં જોબ કરતા હશે, ઘણા એવા હશે કે જે રિલાયન્સમાં જોબ કરતા હશે, ઘણા એવા હશે કે જે એસઆરમાં જોબ કરતા હશે. પણ તમે ત્યાં, આપણે બધા ત્યાં જઈએ કલર ટેક્સમાં, અને રોજ એક જણની કમ્પ્લેન જો મેનેજરને કરીએ ને, તો મેનેજર હું કે તું જ નીકળ ભાઈ. કારણ એટલા માટે કે આપણને દરેક એમ્પ્લોયની જવાબદારી નહીં હોપી. આપણને ખાલી આપણા આત્માની જવાબદારી હોપી છે. ભગવાન હાથે રહ્યા અને અક્ષરરૂપ ન થયા તો રહ્યા કે ન રહ્યા હરખું છે. કહેવાનો મતલબ એટલો છે કે જે લોકો અંગત છે, અમુક જણા સર્વમંગલ સ્વામીની બીકે પારાયણમાં આવતા હોય, અમુક આ નીચે અમુક ટીમ છે. મારું ગઈકાલનું ફાઇનલ હતું કે હું સવારમાં નહીં આવવાનો, એટલે મેં ખાલી ડોક્ટરને મેસેજ કરેલો, ભરતસિંહને કરે, પણ ભરતસિંહ સવારે જોયો. પણ જો ગ્રુપમાં જો મૂકી દીધું હોય સર્વમંગલ સ્વામી હવાર પારાયણમાં નહીં આવવાના, તો ખાલી વક્તા જ બેઠા હોય. હેમંતભાઈ કહ્યું ભગવદી ભગવદી બધું બરાબર છે ભાઈ, તમારું ઉપર ચડવું હોય તો એ સીડી મૂકી આપે. કદાચ હેતના અંગમાંથી સમજણના અંગમાં જવું પડે. હેતના અંગમાં ફક્ત અપેક્ષા જ હોય, જ્યારે સમજણના અંગની અંદર શુદ્ધ ભાવના હોય, ગુણાતીત ભાવના હોય. સમજણની અંદર શુદ્ધ ભાવના બી નહીં, શુદ્ધ ભાવનાની ઉપરનું લેવલ છે ગુણાતીત ભાવના. તો ભગવાન સ્વામિનારાયણ વખતનો આપણે વિચાર કરીએ, ગુણાત્યાન સ્વામી વખતનો વિચાર કરીએ, અહીં જે કઈ પ્રસંગો થશે, અહીં જે કહેવામાં આવશે એ તમને ખબર જ હશે. છતાં બી કંઈક પકડવું છે, આપણે પકડાવવું છે. મારે પકડાવવું કશું નહીં, મારે પકડવું છે કે ભગવાન સ્વામિનારાયણ જેના દરબારની અંદર 27 વર્ષ રહ્યા, એટલે 50% જિંદગીના 50% એમને દાદા ખાચરના દરબારમાં સમય આપ્યો. ભગવાન સ્વામિનારાયણ ઘોડા ઉપર જતા હતા અને ભગવાન સ્વામિનારાયણ તો નતા જતા, પણ એભલ ખાચર જતા હતા. અને ત્યાં આગળ એક નાનકડો લીમડાનો છોડ હતો, અને લીમડાના છોડ પાસે અવાજ આવ્યો કે આ ઝાડ નીચે ભગવાન સ્વામિનારાયણ એક દિવસ બેસશે. ભક્ત હશે તો એને અવાજ ભગવાને આપ્યો
અને એને સંભળાયો. આપણે જતા હોય ને જો ભૂલમાં જો એવો અવાજ આવે ને તો આપણે પહેલો બીજો ભૂત હશે કદાચ. અને બીજું કે ભગવાન સ્વામિનારાયણને એટલે કે એભલ ખાચરને એ પરાવાણી કે આકાશવાણી સંભળાઈ અને સંભળાયા પછી સાચી મનાય. આકાશવાણી જેને સાચી ના મનાય ને પરાવાણી હું સાચી મનાય? પ્રાણેશભાઈ આજે કહ્યું, આજે કે ગઈકાલે રાત્રે, કે અમુક જગ્યાએ મને વચનામૃત અને વાતોમાં સેટ નહીં થતું એમ. તો સ્વામીજીએ એક લાફો માર્યો. એભલ ખાચર એ જે લીમડો છે એ પોતાના ઘરે લઈ ગયા અને એના વાડામાં એને રોપી દીધો અને મોટો થયો. પછી એ લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણ 27 વર્ષ રહ્યા. ભગવાન મારા ઘરે કેટલું રહે છે, આમાંથી ઘણાને સંકલ્પો ઉઠતા હશે કે સણિયામાં પધરામણી કરી મરોલીમ ક્યારે કરશે પ્રબોધ સ્વામી, ગભેડીમાં ક્યારે કરશે. તો જેના ઘરે પધરામણી થઈ એ લોકો ભ્રમરૂપ નહીં થઈ ગયા. ખાલી એને સ્વામીજી 2-3 સારા ફોટા એ લગાડીને એમ લગાડી દીધા હોય. એમ જોયું, નીચે તારીખ મારી દીધી હોય. તારી ઘરે આવ્યા હતા સંબંધ જોવે, પોતાના હોય એની ઘેર આવે. કિશોરભાઈ એક જણના ઘરે ગયા હતા કેનેડામાં. તો કિશોરભાઈ ફ્રી હતા. પૂછ્યું કે ક્યાં છે ભગત? તો કે જોબ પરથી બસ તૈયારી, અડધો કલાકમાં આવશે. એટલે કિશોરભાઈએ એમની જે લાઇબ્રેરી હતી કેસેટની, એમાંથી કેસેટ કાઢી વિડીયો અને એમને પેલી VCRમાં નાખી. એટલે પ્રવચન ચાલુ થયું સ્વામીજીનું. અને સ્વામીજીનું પ્રવચન ચાલુ થયું એટલે એ સાંભળવા માંડ્યા. એટલે પેલો ભગત પાછળથી આવીને સોફા પાસે ઉભો રહ્યો. કિશોરભાઈ ખબર નહીં, કિશોરભાઈ પ્રવચનમાં હતા. કિશોરભાઈ એક વાક્ય બોલ, એટલે પેલા આવ્યા ને, પેલા 5 મિનિટ સાંભળ્યું. પછી એને કિશોરભાઈને કીધું, અરે યાર કે તમે અંગત એટલે તમને આવી કેસેટો મળે, અમને તો કોઈ મળતી જ ના આવા પ્રવચનો એમ. કિશોરભાઈ કે તમારા ખાનામાંથી જ કાઢી છે ભાઈ. એટલે ઘણી વખત એવું થાય. તો આપણને વિચાર આવે, જેના આ ભરતસિંહના ઘરે કદાચ પહેલી વખત પ્રબોધ સ્વામી આવ્યા ને ત્યાં જમ્યા હતા. હિતેશના ઘરે કદાચ જમ્યા હોય કે નહીં ખબર નથી. નરેશભાઈ ત્યાં હો જમેલા, રાજુભાઈ ત્યાં કદાચ નહીં જમ્યા હોય. જુનાગઢની અંદર એક ભગત છે. આપણે વાત કરીએ છીએ સેવનની. પેલી બહેન છે ને, એ રોજ આને સ્વામિનારાયણ વાને ખખડાવ 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 જ કરે. તે એક દિવસ પેલી બહેન સવારે ઉઠીને સીધી અમરીશના ઘરે, તારા ગુરુ ભગવાન જેવા છે. તો કે શું થયું? અરે રાત્રે કે મારી ઘરે સ્વપ્નમાં આવ્યા ને હું મારા હસબન્ડ 2 જણા ઉઠા હતા, તે મને ઉઠાડે અને ઉઠાડીને રસોડામાં લઈ ગયા. અને રસોડામાં પછી મેં પાટલો નાખી આપ્યો તો પાટલા પર બેઠા. અને પછી મને કે દૂધ બનાવો, તો મેં રાત્રે દૂધ મૂક્યું.
હરિપ્રસાદ સ્વામીને દૂધ પીવડાયું અને દૂધ પીને પછી જતા રહ્યા. પછી મને એમ કે સ્વપ્નું હશે, તો હું તો રાત્રે ગયો, એટલે સવારે જઈને જોવા ગયો તો તપેલી, ચૂલા પર અને પાટલો ને બધું જ હતું. એટલે હરિપ્રસાદ સ્વામી રાત્રે આવીને મારા ઘરે ઉકાળો પી ગયા. એટલે તારા ગુરુ ભગવાન જેવા છે. એકચ્યુઅલી સારા સમાચાર કહેવાય. તો પેલો ભગત જ ટેન્શનમાં આવી ગયો. ભગત કે યાર હરિપ્રસાદ સ્વામી તમને દર્શન આપ્યા, અમને કેમ ના આપ્યા? એને સ્વામીજીને વાત કરી. સ્વામી કે હું તારા ઘરે આવ્યો હતો જમવા. તો કે હા, કેટલો કલાક રોકાયા હતા? સ્વામી કે આવ્યા ને પછી બેઠા ને પછી ખાનગીઓ થઈને પછી જમ્યા ને પછી થોડી ખાનગીઓ થઈને નીકળ્યા. 2-2.5 કલાક બેઠા હતા. સ્વામી કે હું તારા ઘરે 2-2.5 કલાક રોકાયો. પેલા ઘરે તો 10 મિનિટ સ્વપ્નમાં રોકાયો હતો, અથવા દિવ્ય દેહ રોકાયો હતો. પણ એને દિવ્ય દેહે મારું સેવન કર્યું, દિવ્યતાથી સેવન કર્યું એટલે એને આનંદ આવ્યો. અને તે મનુષ્ય ભાવથી સેવન કર્યું એટલે 2.5 કલાક પછી બી તને આનંદ નથી. એટલે જેના ઘરે ગયા એ હારું ઉલતું. મારા ઘરે ક્યારે આવશે? તો ભગવાન સ્વામિનારાયણ એભલ ખાચરના ઘરે ભરતસિંહ 26, 25, 26, 27 વર્ષ રહ્યા. પધરામણી કરીને જતા નતા રહ્યા, ફાર નતો કર્યો, રાત નતા રોકાયા. 27 વર્ષ. અને છતાં બી સેવનની કચાશ રહી ગઈ. તો એ જ ભગવાન સ્વામિનારાયણને વિશે મનુષ્ય ભાવ આવ્યો. જીવબા ને લાડુબા એમની સેવા કરે મહારાજની. એકચ્યુઅલી છે ને સ્વામીજી, ઘણી વખત આપણને કશો વાંધો ના આવે, પણ ફરિયામાં આપણે જઈએ ને જે વાતો સાંભળીએ ને, બોલો હું તમને કહું, આ બધા બેઠા આ 4ની જ વાત કરો ને, બીજા બધા 4 ને પાછળ 4 યોદ્ધા છે, લાલુ ને પંકજ ને એ લોકો. તમને 8 જણને બોલો 15 દિવસ સુધી પ્રભુ સ્વામીની નેગેટિવ વાત કરે ને, મગજ ફરીએ બોલો. અને પેલો પ્રૂફ હાથે બતાવે. 15 દિવસ. એ જે 15 દિવસ પ્રભુ સ્વામીની નેગેટિવ વાત સાંભળ્યા પછી આપણું જે મગજ ફરે છે એ સેવનની કચાશ. તમે ખાલી એને સાધુ સ્વરૂપે માનો છો. પ્રભુ સ્વામી એવું બોલ્યા, તત્વે કરીને જેને નિષ્ઠા થાય ને સ્વામી, એ નિષ્ઠા પરમેનન્ટ રહે. મધ્યનું આઈ થિંક મધ્ય 62 કે 63 છે, નિશ્ચયનું વચનામૃત. તત્વે કરીને, એમાં તત્વે કરીને શરૂઆતનો એક પેરેગ્રાફ છોડી દેશો, પછી તત્વે કરીને નીચે છે અંદર લખેલું છે વચ્ચે, પણ સમજ નહીં પડે, પણ ધીમે રહીને સમજજો. એ મધ્ય 62 કે 63 છે, અથવા પ્રથમ 62-63 હોય. વચનામૃત નિશ્ચયનું છે. ભગવાન જ્યારે ચમત્કાર બતાવે, હવે પેલા 20 લાખ જતા રહ્યા, એને પ્રબોધ સ્વામી એવું કે લે કરોડો રમો. કોઈ જાય છે ભાઈ એવીડી? કોઈ જતું હોય 2 મૂર્તિ લેતા આવજો પ્રબોધ સ્વામીની લગાવા. અને 20 લાખ ગયા તો કે કોઈને જોઈતી હોય તો કહેજો. એમ તો એકચ્યુઅલી મારી ગયા તો છે, પણ આ તો કદાચ કોઈક ભગત છે ને બિચારો આર્થિક સ્થિતિ બરાબર ના હોય એટલે લેતા જજો. જીવ છે ને સ્વામી, એ કોઈ દારો શિવ થાય જ નહીં. જીવ અક્ષર સ્વરૂપ થાય જ નહીં. કેમ કે અક્ષરરૂપ થવા માટે તો બ્લડના એક સેલમાંથી હુંને કાઢવો પડે. હમણાં જો એક નાનકડી ક્લિપ મેં હમણાં જ ગ્રુપમાં મૂકી.
કેન્સર નીકળી જાય, HIV નીકળી જાય, બીજા રોગો દવા કરો તો નીકળી જાય. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, અહંકાર ના નીકળે. અને અહંકારને કાઢવા માટે પ્રબોધ સ્વામી બોલ્યા કે એવા સંતોનો સમાગમ કરવો પડે. પણ એ અભલ ખાચરને મનુષ્ય ભાવ નતો, પણ ગામમાં ફરતા હતા તો ગામમાંથી કોકે કહ્યું કે આ યુપીનો બ્રાહ્મણ તારા ઘરે રહે, તારી દીકરીઓને બધું, નાની નાની દીકરીઓ, આમ તેમ બધી વાત કરી. તો દરબારનું બ્લડ તલવાર ખેંચી કાઢી, મારા ઘરમાં આવું ના ચાલે. અને જ્યાં ભગવાન સ્વામિનારાયણ જીવબાન એ તલવાર ખેંચવાનું જે મન થાય ને સ્વામી, એ સેવનની કચાસ. એ અભલ ખાચરે સ્થૂળ તલવાર ખેંચી, આપણે મનથી તલવાર ખેંચી કાઢીએ. આજે ભરતસિંહ એક પ્રસંગ વાંચતો હતો. એ સંત, એક સંત છે, આપણા જ છે, ત્યાં છે અત્યારે. અમેરિકાની ધરતી પર એમને ઓપરેશન કરાયું ખભાનું. ખભાનું ઓપરેશન બહુ ક્રોનિક હતું. એમની સેવામાં, કોલંબિયાની અંદર એમની સેવામાં પ્રબોધ સ્વામી હતા અને પ્રિયવ્રતભાઈ. આઈસીયુમાં ઓપરેશન પછી એમને આઈસીયુમાં રાખ્યા. એટલે આઈસીયુમાં થયું શું સ્વામી, કે આઈસીયુમાં ટોયલેટ બાથરૂમ, એટેચ ટોયલેટ બાથરૂમ ના હોય, એને આઈસીયુમાંથી બહાર જવું પડે. એમ તો એ લોકો કેથેટર નાખી દે એટલે એમ લઘુ થયા કરે, છતાં પણ ટોયલેટ જવું હોય તો વોશરૂમ જવું જ પડે, એમ બાથરૂમમાં જવું જ પડે. પછી એમને ટોયલેટ લાગી. અને આપણે છે ને સ્વામી, એકચ્યુઅલી માણસ બીમાર હોય ને, આઈસીયુમાં હોય ને, ત્યારે એને જેમ બને એમ ઓછું ફૂડ આપવાનું. પછી શું થાય, દૂધ પીવડાવે પછી શું થાય, પછી ઝાડા થાય. ઝાડા થાય એટલે જવું પડે. તે તકલીફ કોને? પેશન્ટને. સમાજની અંદર સ્વામીજી એક સિસ્ટમ છે, વધારે ખાઓ ને એટલું શરીર સારું થાય. આ સિસ્ટમ કેટલું પચે છે મહત્વનું નથી, કેટલું ખાવ છો, હા પચે મહત્વનું છે. પ્રબોધ સ્વામીજી એની સેવામાં છે. એટલે એક બાજુ પ્રબોધ સ્વામીએ પકડે, એક બાજુ પ્રિયવ્રતભાઈએ પકડે. અમને ટોયલેટ લઈ ગયા. ટોયલેટ લઈ ગયા એટલે પ્રબોધ સ્વામી કીધું, હું બહાર જ ઊભો છું, બહારનું ખુલ્લું રાખજો, તમે શાંતિથી ટોયલેટ કરી લો. એમ ટેકનોલોજી સારું છે, ડેવલપ થઈ. હવે એવા હરિભક્તો, એવા ખાચરોને મહારાજે સત્સંગમાં લાવ્યા. અને એમાંના એક એટલે પર્વતભાઈ. અને પર્વતભાઈ પસાર થતા હતા. અને ત્યાં તો સ્વામીજી સિસ્ટમ જ નહીં નાવા ધોવાની, તો પાણી જ નહીં, એટલે શું નાવાનું. હવે હરિધામની ધરતી પર એક બસ આવી હતી, છેક કચ્છ ભુજ બાજુથી. અરે કચ્છ ભુજ નહીં, ઘેડ. તે બસ આવી. હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે બાથરૂમમાં જઈને સ્નાન કરી લો, એમ સોરી હાથ પગ ધોઈ લો, પછી જમવા જવાનું. તો એમને તો પેલું નળ ચાલુ કર્યો તો ફૂલ પાણી આવ્યું. એમને તો હરિપ્રકાશ સ્વામી કીધું કે અમે 60 જણા છે, 30 હાબુ આલો. તો કે કયો કપડા ધોવાનો. તે અડધો કરીને એક હાબુ આપી દીધો, અડધો 2 જણની વચ્ચે અડધો. પછી તો એમને પલાળી નાખ્યું આખું કપડા હાથે, એમનો ચોયણો ને આ ને તે ને, પછી પલ્લી ગયા ને પછી લગાડી દીધો હાબુ આખા શરીર પર, ગહી નાખ્યો છે સુધી કપડા ઉપર. અને પછી નાવા બેસી ગયા કપડા હાથે જ.
અને નહીં લીધું એટલે જઈને લીમડા નીચે ઉભા રહ્યા. હરિપ્રકાશ સ્વામી કે જમવા સમય થોડી વાર હુકાઈ જાય એટલે આવીએ. ઘણા વખત પછી આજે પહેલી વખત કપડાં ધોવાનો મેળ પડ્યો. હા, કપડાં ધોવાનો મેળ પહેલી વખત પડ્યો. તો એવી પરિસ્થિતિની અંદર વર્ષો સુધી હરિભક્તો રહેતા હતા. એમાંના એક પર્વતભાઈ કે જેને કપડાં ધોઈલા જ ના હોય એટલે સ્મેલ મારતી હોય, અને એ વચ્ચેથી પસાર થયા અને પરમહંસોને પેલી સ્મેલ આવી કપડાની, એટલે પરમહંસોએ મોઢું બગાડ્યું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે જોયું એટલે ભગવાન સ્વામી એક જ વાક્ય બોલ્યા, આ પર્વતભાઈની ચોયણીનો પવન જેને ગમશે ને નિષ્કામી થઈ જાય. શૈલાએ તાલી પાડી સૌથી પહેલા, કેમ કે મહિમાનો પ્રસંગ છે. અત્યારે આપણે હરિભક્તોના ચોયણાનો પવન ગમાડવાનો નથી, કારણ અત્યારે હરિભક્તોના સ્વભાવ ગમાડવા પડે. પેલા કરતા અઘરા. પેલી સુગંધ કહો, દુર્ગંધ કહો, જે ગણો તે. અત્યારે એના સ્વભાવ ગમાડો ને તો નિષ્કામી થઈ જાવ, સ્વભાવ ગમાડો ને તો સ્વભાવ નીકળી જાય. એક જ લેસન કરવા જેવું છે. ધરતી પર ભાવેશ ભગવાને આપણને મોકલ્યા, એક જ લેસન કરવા જેવું છે. ભગવાનને ભગવાનના ભક્તોના સ્વભાવ ગમાડો ને સ્વામી, અક્ષરધામ હુતા હુતા પાકું. હુતા કશું ના કરો તો બી પારાયણમાં આવવું જોઈએ, ન આવવું જોઈએ એવું નહીં, પણ પારાયણમાં ન અવાય પણ ભક્તોના સ્વભાવ ગમે ને સ્વામી. હા, અને એ અભલ ખાચરે સ્વામીજી તલવાર ખેંચી કાઢી. જીવબાન, લાડુબાન, મહારાજ 3 જ જણા રૂમમાં બેઠા હતા અને તલવાર ખેંચી કાઢી. જીવબાન, લાડુબા તો બહાર નીકળી ગયા. ભગવાન સ્વામિનારાયણ એકલા, અને એમને પોતાના સંકલ્પે આખા જ બોડી પરના કપડા ઉતારી નાખ્યા, અને લિંગ રહિતનું જ્યાં દર્શન, જ્યાં ભગવાન સ્વામિનારાયણે એભલ ખાચરને કરાવ્યું, ત્યારે એભલ ખાચર એક જ વાક્ય બોલ્યા કે સ્વામીજી મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. અને પછી કીધું કે ભૂલ નથી, પણ ગોપાલ સ્વામીના સમાગમની કચાશ. ભગવદી સંત એ સ્વરૂપ નથી, ભગવદી કાર્યકર્તા એ સ્વરૂપ નથી, પણ ભગવદીની વાતો સાંભળવાથી સેવન કરવાનો ખ્યાલ આવે. ગોપાલ સ્વામી હોત તો એને કહે કે દિવ્ય પુરુષ છે, કરતા છતાં અકર્તા છે. કોઠારી સ્વામી કે ઘણી વખત ભરતસિંહ, કોઠારી સ્વામી ભાઈ બેહો ને સ્વામી, એમ કોઠારી સ્વામીનું લાઈફ કેવું, એમ તમને એવું લાગે કોઈ પ્રવૃત્તિ નહીં કરતા, પણ કોઠારી સ્વામી હાથે બેહો ને કોઠારી સ્વામી અમે, એટલે કોઠારી સ્વામી નિર્દોષ બુદ્ધિની જ વાતો કરે. સ્વરૂપને વિશે નિર્દોષ બુદ્ધિ એની જ વાત કરે. કોઠારી સ્વામી વિશેષતા. તો ગોપાલ સ્વામી હોત તો કોઠારી સ્વામી પાસે કોઈ બી કહે ને કે મને સ્વામીજી માટે મનુષ્ય ભાવ આવે છે, તો કોઠારી સ્વામી શું કે ખબર? હિતેશ, કોઠારી સ્વામી પૂછે, બેટા અગ્નિને ઉધઈ લાગે? લાકડાને ઉધઈ લાગે, અગ્નિને લાગે? તો કે ના. તો કે અગ્નિને જેમ ઉધઈ ના લાગે ને એમ આમાં કોઈ દોષ ના હોય, કે એ દિવ્ય પુરુષ છે. વર્ષો પહેલા સ્વામીજી જૂના મંદિરે હતા, તો એક તમે સ્વામી વહેલા ઉઠો ને એટલે સબકોન્શિયસ માઇન્ડ એવું વિચારે બધા કરતા હું સરસ છું. એટલે તમે વહેલા ઉઠો એટલે તમને બીજા માટે અપેક્ષા રહે. હવે પેલો કોક ભગત હશે
તે આવ્યો 8 વાગે આવ્યો હશે, તો સ્વામીજી રાત્રે 3 વાગે 4 વાગે વિચરણમાંથી આવ્યા હોય તો કોઠારી સ્વામીને કીધું કે સ્વામીજી ક્યાં છે? તો સ્વામીજી આરામમાં છે, રાત્રે મોડા આવ્યા હતા એમ. તો કે 8 વાગે હરિપ્રસાદ સ્વામી જો 8 વાગે જ ઉઠતા હોય તો પછી એ પૂજા ક્યારે કરે ને, એ પછી ધ્યાન ક્યારે કરે ને, પછી એ સેવા ક્યારે કરે ને, પછી આ કે કોઠારી સ્વામી કે સૂર્ય ઉગે છે એને કેટલું ડીઝલ જોવે કે ના, એને ડીઝલ ના જોવે. તો કેમ ડીઝલ ના જોવે? તો કે સ્વયં પ્રકાશિત. તો કે આહો સ્વયં પ્રકાશિત છે કે એને કઈ પૂજા કરવાની, સાધના કરવાની, સભા ભરવાની કોઈ જરૂર નહીં, પણ એ સેવન કરતા આવરવું જોઈએ આપણને. હા, ગોપાલ સ્વામીનો સમાગમ નહીં સ્વામી, અને ગોપાલ સ્વામીનો સમાગમ એટલા માટે નહોતો કારણ કે એમના જે કુલગુરુ હતા એમને ગોપાલ સ્વામી સાથે ફાવતું નહોતું, અને એમને એવું કહેલું કે ગોપાલ સ્વામીનો સમાગમ નહીં કરવાનો, ગોપાળિયું જ્ઞાન દાદા ખાચરના દરબારમાં ના જોઈએ. ભગવાનનું વચન અને ભગવદીનું વચન સાંભળો તમે બંને. ભગવાનનું વચન અને ભગવદીનું વચન. ભગવદી ગમે એવો સ્વરૂપ જેવો હોય તો એ ભગવદી કહેવાય, ભગવાન ના કહેવાય. અને ભગવાનનું વચન અને ભગવદીનું વચન બંને પેરેલલ એક સાથે આવે ને ત્યારે તમારો જોક ભગવાનના વચન તરફ જવો જોઈએ, ભગવદીના વચન તરફ નહીં. કેમ કે ભગવાનનું વચન એ ભરતસિંહ આત્મલક્ષી હોય, જ્યારે ભગવદીનું વચન આત્મલક્ષી ના હોય. હા, એના મરે બોલી જાય મહારાજ, એનો મતલબ એવો નથી કે પછી બંને જગ્યાએ પૂછવા જવાનું. ચાલો રાજુભાઈ શું કીધું, આવો ચાલો પ્રબોધ સ્વામી ભાઈ એવીડી પૂછાવીએ, એવું નહીં. ભગવદી એ ભગવદી છે, ભગવદી ભગવાન નથી, પણ ભગવાન સુધી લઈ જવા માટે તમને હેલ્પફુલ થાય. મારો કહેવાનો મતલબ એટલો છે કે ભગવાન સ્વામિનારાયણ વખતે એવા ઘણા બધા ભક્તો હતા, 20 લાખ હરિભક્તો. પણ જે લોકોએ મહારાજનું સેવન કર્યું એ અક્ષરધામમાં ગયા, બાકી બધા જ પાછા અહીં નહીં. એવું ગુણાત્યાન સ્વામી વખતે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજી, ગુણાત્યાન સ્વામી વખતે બી ગુણાતીતે 200 જણને બ્રહ્મ વિદ્યા ભણાવી. બ્રહ્મ વિદ્યા એ કોઈ સામાન્ય વસ્તુ નથી સ્વામીજી. આજે કદાચ હું પ્રસંગ કહીશ તમને બધા ખબર હશે, છતાં પણ ભગવાન સ્વામિનારાયણ, અરે હે કોનો? હા, ખભા વાળો પ્રસંગ અધૂરો છે. પ્રબોધ સ્વામીજી એને લઈ ગયા, એમને ટોયલેટમાં બેસાડ્યા, શાંતિથી એ કરી લો, હું અહીં છું. હવે એમને એમ કે હવે પ્રબોધ સ્વામી જેવા સાધુ પાસે આ બધું ક્યાં સાફ કરાવવું એમ, એટલે એમને જે કંઈ નાનું મોટું કર્યું હશે એ સાફ સફાઈ કરીને એ પોતે જે હાથે ઓપરેશન કરેલું એ હાથે પેલો હેન્ડલ પકડીને ઊભા થવા ગયા ને ત્યાં ટાંકા તૂટી ગયા, અને ટાંકા તૂટી ગયા એટલે બ્લડિંગ ચાલુ થઈ ગયું છે. બ્લડિંગ ચાલુ થઈ ગયું એટલે પ્રિયવ્રતભાઈ એવું બોલ્યા કે હું જ પડી ગયો, બેભાન થઈ ગયો. હવે સેવક બેભાન થઈ જાય એટલે કેટલું બ્લડિંગ થતું હોય. ઘણા ને કોકનું લોહી જોવે ને તો એનાથી જોવાય નહીં, તો એનાથી જોવાયું નહીં સ્વામી. એટલે પ્રબોધ સ્વામી કીધું તું બહાર નીકળી જા, તું બહાર નીકળી જા. પછી પ્રબોધ સ્વામીજીએ ધીમે રહીને બધું સાફ કર્યું, ટોયલેટની જગ્યા બી સાફ કરી,
હિતેશ, 200 વર્ષ પહેલા જે એમને પરમહંસોની ગુદામાંથી જે મર કાઢેલો 87-88 પરમહંસોની, એ પરંપરા આજે હો ચાલુ છે. હા, બરસ આ સમન્વયનો જન્મ થયો. અરે સમન્વય, આપણો સમન્વય ને, સમન્વયનો જન્મ થયો હશે. અને તે વખત તમારા મિસિસ બહાર હોય ને ટોયલેટ જવાનું થાય તો હું તમસમ કામ વાળીને બોલાવી લે, જો તૈયાર કરી દો. 500 પરમહંસોમાંથી 70-80 પરમહંસોની ગુદામાં આંગળી નાખીને મળ કાઢ્યો હશે. એક્ઝેક્ટ સાફ કરે ને પછી એ વ્યક્તિ શું બોલી ખબર? તમે ને સ્વામીજી અમારી આવી જ સેવા કરો છો. એને ખબર કે આ તત્વ કોક જુદું છે. હું વાત કરું છું ભરતસિંહ 79-80, અને તે વખતે એમના ઘરે સ્વામીજી અમને કીધું તું, અમે સભા ભરવા જતા હતા. અમે વિદ્યાનગરથી ખાલી 5 જ જણા જતા હતા, 5 જ. હું, એયુ પટેલ, ભગત, મહેન્દ્રભાઈ, સ્વામીજીના સેક્રેટરી અશોકભાઈ તો કામ હોય તો ફ્રી હોય તો આવે, બાકી ના આવે. અમે 4 જણા ગઈએ. અને તમે જેવા એના ઘરે જાઓ ને સ્વામી, એની સામે જ મંદિર છે, અને મંદિરમાં એક મસ્ત નાનકડું આસન છે, અને આસનની ઉપર એક જ મૂર્તિ હતી. એમ તો પાછળ મહારાજ ગુણાતીત શાસ્ત્રીમાં યોગી મહારાજ ખરા સ્વામીજી, પણ પેલા પર એક જ મૂર્તિ હતી મસ્ત સિંહાસન ઉપર, અને એ હતી ઉભરાટની. સ્વામીજી આસન પર બેઠા હતા અને પ્રબોધ સ્વામી બાજુમાં બેઠેલા. એ મૂર્તિ 79માં એમના ઘરે હતી. તો એને ખબર તો હોય જ કે આ સામાન્ય વ્યક્તિ નહીં. અને અદ્ભુત સેવા કરી, છતાં પણ અયોગ્ય શબ્દ પડી ગયા, જેને લઈને આટલી સેવા કરનાર વ્યક્તિ આજે એને હાઈએસ્ટ પ્રબોધ સ્વામીને ગાળો દીધી હશે. એનું મૂળ કારણ એટલું છે કે તમે કે હું પ્રબોધ સ્વામીની સાથે રહ્યા છે, એનું સેવન નથી કર્યું. એટલે સ્વામીજી એવું બોલતા હતા. સ્વામી કે આપણે મહારાજની સેવા કરી છે, આપણે મહારાજના દર્શન કર્યા છે, આપણે સ્વામીજીના સેવા કરી છે, દર્શન કર્યા છે, સેવન નથી કર્યું. હા, સેવન નથી કર્યું. તો એભલ ખાચરના જીવનમાં બી એવું થઈ ગયું. પ્રબોધ સ્વામીના વખતે બી બધાને ખબર હતી આ તત્વ જુદું છે. કોઠારી સ્વામી શું કે ખબર? કોઠારી સ્વામી કે પ્રબોધ સ્વામીની સાધુતામાં યોગી આશ્રમમાં એકે ના આવે. આ મને કીધું 5 નંબરની રૂમમાં. મને કે પ્રબોધ સ્વામીની સાધુતા કરે એકે ના આવે કે યોગી આશ્રમ. વર્તન તો ખબર પડે સ્વામી સવારથી આ સુધી. ભરતસિંહ સ્વામીજીએ એક એ કરેલું, શિબિર રાખેલી, અને શિબિરની અંદર સ્વામીજીએ બધાને સબ્જેક્ટ આપેલા. એટલે સ્વામીજીએ સબ્જેક્ટ નહીં આપેલા, વડીલોએ નક્કી કરેલું. પ્રેમ સ્વામી, ત્યાગ સ્વામી બધા નક્કી કરી નાખ્યા હશે. એટલે પ્રેમ સ્વામીનો મારી પર ફોન આવ્યો. મને કે સ્વામી, હું બહાર જાઉં છું, ત્યાગ સ્વામી બહાર જાય, તો સ્વામીજીને સબ્જેક્ટ બતાવી દે. એટલે સ્વામીજીને કોકના સબ્જેક્ટ સુધારવા હોય ને તો સુધારી નખાય એમ, એમને ચેન્જ કરવા હોય કોઈના સબ્જેક્ટ. જો આ ફોટો દેખાય કે નહીં દેખાતો? જો આ સ્વામીજી બેઠા છે ને અહીં સામે સર્વમંગલ સ્વામી છે,
અને સ્વામીજીના હાથમાં લિસ્ટ છે, એ સંતોના સબ્જેક્ટનું લિસ્ટ. હમણાં મને પેલું મોકલ્યું ને, આ પ્રસંગ મેં બહુ જગ્યાએ કીધો પણ મારી પાસે પ્રૂફ નહોતું. આ પ્રૂફ આવી. સ્વામીજી આખી રૂમમાં હું ને સ્વામીજી 2 જ જણા, અને એક નાના સ્વામી હતા, એ નીચે બેઠા બેઠા પેલો દિનચર્યા લખતા હતા. એટલે સ્વામીજી એ બધા સબ્જેક્ટ જોયા ને એટલે સ્વામીજી મને કે આ પ્રબોધને જે સબ્જેક્ટ આપ્યો છે ને, એ તો કે એ બોલે તો મને સમજણ નહીં પડતી, તો લોકોને શું સમજણ પડવાની? મને કે એનો સબ્જેક્ટ બદલી નાખો કે. મેં કીધું વાંધો. પછી મને સ્વામીજીએ કીધું કે કોને સબ્જેક્ટ આ લખ્યા? ત્યાગ સ્વામી. એટલે ફરી પૂછ્યું કે કોને લખ્યા? વડીલોએ લખ્યા. મને કે સાચું કે? હા સ્વામી, વડીલોએ લખ્યા, મને ખાલી બતાવવાની સેવા આપી છે. મને કે આ સબ્જેક્ટ પ્રભુ સ્વામીનો બદલી નાખો. એટલે રૂમમાં કોઈ હતું નહીં, નાના તો નિર્દોષ બુદ્ધિવાળો માણસ. એટલે પછી મને કે પ્રબોધ બોલે ને તો કોઈને સમજ ના પડે કે. મને નહીં સમજ પડતી, લોકોનું સમજ પડે. એટલે મેં એવું કીધું, સ્વામીજી પ્રબોધ સ્વામી છે ને, વાણીથી કોઈને કહેતા નથી, એ વર્તનથી જ બધાને મેસેજ આપે છે. આવું મેં સ્વામીજીને કીધું. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે એનું વર્તન યોગી આશ્રમમાં નથી દેખાતું, એ જ મોટી માથાકૂટ છે. એનું વર્તન, આપણને કોઈનું વર્તન ના દેખાય ને સ્વામી, એટલે સમજી લેવાનું નાસ્તિકમાં નાસ્તિક માણસો આપણે કહેવાય. કોઈ સારામાં સારું વર્તતો હોય તો બી આપણને કોઈનો ગુણ ના આવે એટલે સમજી લેવાનું કે મર્યા. અને કોઈનો ગુણ લેવો એ ભ્રમરૂપ તરફની યાત્રા છે, અને કોઈનો અવગુણ લેવો એ માયા તરફની યાત્રા છે. તો સ્વામીજી, પ્રબોધ સ્વામીએ તો અદ્ભુત સેવા કરી. આ પ્રસંગ પ્રિયવતભાઈએ કહ્યો, કેમ કે હાજર હતા. હું આજે જ બેઠો હતો ને સ્વાધ્યાય કરતો હતો. ભરત છે, જીવને છે ને સારા ગુણો આપવા જ ના જોઈએ. ભંગારમાં ભંગાર માણસ એટલે જીવ, એને ગુણો આપવા જ ના જોઈએ. એને 2-4 દોષો જ મૂકી રાખવા જોઈએ, એને 2-4 રોગો જ મૂકી રાખવા જોઈએ, અને થોડા ઘણા દેશકાર જ મૂકી રાખવા જોઈએ. ગુણ આવે એટલે જીવ મોટું થઈને બસ. તમારે કોઈને બી કઈ કામ કરાવવું હોય તો કહેજો. બસ 2 જણા આપણાથી થયા હોય, ભૂલમાં કદાચ સર્વમંગલ સ્વામીએ કોકને કીધું હોય ખારું પ્રાર્થના કરીશું, જો એને બાળક આવી જાય, પણ બાળકને સત્સંગમાં રાખીને સેવન કરીને મહારાજ તરફ દોડાવવું ને એ અઘરમ અઘરું છે. એટલે સભા, અઠવાડિક સભા કરવાની. બાળક લાવવું એ તો બહુ ઈઝી છે, એ કઈ બહુ એ નથી એમ. પણ એની પાછળ જે આખી જિંદગી ફિલ્ડિંગ ભરવાની. ગુણાત્યાન સ્વામી વખતે જે 200 જણને બ્રહ્મ વિદ્યા ભણાવી ગુણાત્યાન સ્વામીએ, એમાંના એક એટલે કેશવ ભગત. સેવન કરનાર માણસ. હા, સેવન કરનાર. 200 જેને બ્રહ્મ વિદ્યા ભણાવીને બધાએ સેવન કર્યું, ગુણાતીતનું સેવન. બાલમુકુંદ સ્વામીને વિચરણમાં જવું હતું ને ગુણાત્યાન સ્વામીને કહ્યું કે સ્વામીજી જવું છે વિચરણમાં. પ્રસંગ સાંભળ્યો હશે. આ તો એકચ્યુઅલી હું તો બીજો પ્રસંગ કહેવાનો હતો, પણ પેલું ચાલ્યું. મેં કહ્યું ચાલવા દો તારા. તો બાલમુકુંદ સ્વામી ગુણાત્યાન સ્વામી પાસે સેવક માગવા ગયા, એટલે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે કેશવ ભગત એક છે, જો તમને સેટ થતું હોય તો હું એને કહું તમારે 10-15 દિવસ તમારી સાથે વિચરણમાં આવે. પણ કે એ છે ને ભેંસ જેવો છે. ભેંસ એટલે હું? ભેંસ એટલે એને કોઈ શબ્દોની અસર ના થાય.
ભેંસ જેવો છે, જુનાગઢના પથરા જેવો છે, બુદ્ધિ જ નથી. તમને કદાચ સેવામાં તકલીફ બી પડશે. બરસથી આટલા શબ્દો પ્રભુ સ્વામી આપણા માટે બોલી જાય તો બીજે જ દારે એવી સાંઈ ખાનગી કરવી છે. મારી શું ભૂલ થઈ? ના, ભૂલ નથી થઈ, તમે બહુ સારું વર્ત્યા એટલે. એટલે બાલમુકુંદ સ્વામી એવું બોલ્યા કે સ્વામી, જો તમારે એવું લાગતું હોય અને બીજો સેવક આપવો હોય તો મને વાંધો નથી, હું તો બીજો લઈ જઈશ. તો કે ના ના, આમ તો બધું સેવા તો કરશે જ, પણ આ તો હું તમને કહી દઉં. ઘણા એવા હોય. એટલે ઓકે કહી દીધું કેશવ ભગતને, ફાઇન. કેશવ ભગતને કીધું કે તમારે બાલમુકુંદ સ્વામી સાથે સેવામાં જવાનું, કે વાંધો નહીં. હવે એ બાલમુકુંદ સ્વામી જયારે હતા ને ત્યારે એની બાજુમાં એક જણો બેઠેલો સંત, એટલે એ બધું આવું સાંભળે. અમુક જણા તો છે ને ગામમાં અવાજ હોય, આની વાત અહીં, અહીંની વાત અહીં, અહીંની વાત અહીં, અને પછી આ બોલ્યો એટલે એની વાત અહીં, એ જ કરે. એટલે ગયા, એટલે પેલા એ કીધું કેશવ ભગતને કે તમારા માટે ગુણાત્યાન સ્વામી આવું કહેતા હતા કે પથરા જેવો છે ને ભેંસ જેવો છે ને બુદ્ધિ જ નથી ને આન તે. કેશવ ભગતની આંખમાં આંસુ આવી ગયા. એટલે પેલા સ્વામી બોલ્યા કે કંઈક ખોટું લાગ્યું તમને વધારે? ગુણાત્યાન સ્વામી બોલ્યા તે ના ગમ્યું એમ? તો કે ના, ગુણાતીતની દ્રષ્ટિએ તો આખી પૃથ્વી જ ભેંસ જેવી છે, આખી પૃથ્વી જ બળધિયા જેવી છે, આખી પૃથ્વી જ બુદ્ધિહીન છે, પણ એને હું નજરમાં આવ્યો ને એટલે મને એનો હર્ષના આંસુ છે. એ સેવન કર્યું કહેવાય. ગમે તેવી પરિસ્થિતિ દેહની થાય, ગમે તેવી પરિસ્થિતિ ધનની થાય, ગમે તેવી પરિસ્થિતિ શરીરની થાય, રોગ આવે, આ લોકોની અંદર મનુષ્ય ભાવ ના આવે ને સમજી લેવાનું કે સેવન કર્યું કહેવાય. અને આપણે 15 ઓક્ટોબર 1994 પ્રવચનથી સ્ટાર્ટ કરેલું, અને એમાં સ્વામીજી બોલ્યા છે કે મોટાનું સેવન કર્યું હોય અને તેના ગુણ આવ્યા હોય એને ક્યારેય દેશકાળ ન લાગે. આપણને દેશકાળ લાગે, સમજી લેવાનું ગુણ નથી આવ્યા. કેશવ ભગત તો ગયા, વિચરણ ચાલુ થઈ ગયું. સાંભળો, બહુ ચિંતા નહીં કરતા. ઓહો લો, 35 મિનિટ જ બાકી આવે. આજે બધું તમને ખબર પડી જાય ને કે ભાઈ હવે થોડુંક જ છે એમ. કેમ કે 9:55 થઈ, આપણે હારા 10 શટર પાડી દેવાનું. કેમ કે 11 વાગ્યા પછી અહીંથી નીકળીને ગાડીમાં બેહીને ઘેર હોઈ જાય, એટલે હવામાં પાછું 7:30 આવવાનું. ઘણા તો એવું કે આપણે તો હાનની ગોષ્ઠીમાં જ એટલી બધી સરસ વાગોડી લઈએ છીએ એટલે સવારે આવવાની જરૂર નહીં પડતી એમ. કેશવ ભગત સેવામાં લાગી ગયા. આગળ બાલમુકુંદ સ્વામી ચાલે અને પાછળ બધા સંતો ચાલે. એમાં 2 સંતો એક નાનકડી ભૂલ કરતા હતા. લોયાનું બાર ના પાડે છે. ભગવાન અન્ય મનુષ્યની બરાબર કામ, ક્રોધ, લોભ, મોહ ગ્રહણ કરે ત્યાં સુધી નિશ્ચય રહે. ઘેર જઈને વાંચજો, લોયા 12 લખી રાખો બિપિનભાઈ. હા, અને એમાં ત્રીજું લખ્યું છે ડોક્ટર કે ભગવાન નીચ જાતિની પેઠે આચરણ કરે
અને છતાં બી આપણને સંકલ્પ ના ઉઠે ને તો માનવાનું કે સેવન કરતા આવડ્યું છે આપ. નીચ જાતિની પેટ. ભગવાન સાંભળો, અડધાને સમજ નહીં પણ સાંભળો. ઓજસભાઈએ સ્વામીજીને પૂછ્યું, ભરતસિંહ, કે નિશ્ચય અને પરિપક્વ નિશ્ચયમાં શું ફેર? ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ ના આવે એ નિશ્ચય, અને ભક્તોને વિશે મનુષ્ય ભાવ ના આવે એ પરિપક્વ નિશ્ચય કહેવાય. હા, એમાં સ્વધર્મની નાનકડી ભૂલ થઈ ગઈ બે સંતોથી. હવે તો સમાજ એટલો વિકસિત થઈ ગયો કે હવે નાના મોટા આવા પ્રસંગો એ ભૂલી જાય છે કે મહારાજ જોશે આવે. પહેલા તો સ્વામીજી, હવે અત્યારે તો એક સમજણ વાળો સમાજ તૈયાર થઈ ગયો ભરતસિંહ. અને કેશવ ભગત કઈ જોવા એક લીટી સાંભળો સ્વામીજી. કેશવ ભગતે બે સંતોને ભૂલ કરતા જીતું જોયા, છતાં બી એ મન બુદ્ધિ સુધી નોંધ્યું નહીં ને એ સેવન કર્યું કહેવાય. હા, બોલવાની તો વાત જ નથી. બોલનારને તો સહેલા નંબર જ નહીં. આપણે સચિનમાં ગમે એવા પ્રસંગો બને, આ જીભે કરીને બોલવાનું નહીં તો મહારાજ દેશકાર હટાવશે નહીં. હા, બધાને મહારાજ જો હાચવશે, પ્રબોધ સ્વામી હાચવશે. કેશવ ભગતને એવું નતું, એને તો ખાલી એવું કીધું, ગુણાત્યાન સ્વામી બોલાયા. પણ સંતોને એવું થઈ ગયું કે હવે આ બધાને કહે છે. અને આવી પરિસ્થિતિ ભૂલ કરનાર સંતોને જોયા કેશવ ભગતે, છતાં પણ ગુણાત્યાન સ્વામી પાસે જ્યારે પહોંચ્યા અને ગુણાત્યાન સ્વામીએ ભરતસિંહ એક જ લીટી કીધી, ભગત આ બધા સંતોના જોડમાં ગયા હતા 10-15 દિવસથી, તો મહિમાના પ્રસંગ એમના ગુણાનું ગાઓ, એમને જે કંઈ સારું કર્યું એ ગાઓ. અને ત્યારે કેશવ ભગતે એક પણ સંતની નેગેટિવ વાત ના કરી અને બધા સંતોના જે ગુણ ગાયા ને એ બ્રહ્મ વિદ્યા ભણેલો માણસ કહેવાય. હા, એ સેવન કર્યું, એને ગુણાતીતનું સેવન કર્યું. એને ખબર પડી ગઈ કે ગુણાતીતને કોઈના અભાવ ગુણની વાત ગમતી નથી, કરી જ નહીં સમ. હા, અભાવ ગુણની વાત કરી હોય પોતાની કરવાની. ચાલો આજે મારે મારી નેગેટિવ વાતો કરવી છે. એક જણા યોગી માને પત્ર લખ્યો કે તમે બધાનું જ કામ કરો છો, મારું જ નહીં કરતા. અને બરાબર પોસ્ટકાર્ડ હોય ને, 10-15 પૈસાનો પહેલા પોસ્ટકાર્ડ મળતો હતો, એમ કહીને એમ બધું લખ્યું. હવે એ સ્વામીજીએ વાંચ્યો એટલે બાપાને વંચાયો. એટલે બાપા કે ગુરુ આને હાચવી રાખજો, કે આપણે હોય તો ધંધર ફાન નાખ અને હરગાઈ દે, પછી કોઈને હાથમાં ના જાય. બાપા કે હાચવી રાખજો ગુરુ. પછી એક સભા હતી ને એમાં યોગીજી મહારાજના ગુણ એટલા બધા ગવાય. પ્રભુદાસભાઈ ને કે પેલી કાગળ લઈ આવો ને, કે તે કાગળ લઈ આવ્યો, વાંચો કે એમ માઇક ઉપર વાંચ્યું. બાપા કે લો જોગી તો આવો છે, અને તમે બધા મોટો કહી દીધો એને. જે વ્યક્તિને પોતાનો અવગુણ, મોટપ કોણ સત્સંગમાં મોટો કોણ? પ્રથમ 6 જીતું લખો, વચનામૃત પ્રથમનું 6. સત્સંગમાં મોટો કોણ? જેને પોતાનો દોષ દેખાય એ મોટો, બીજાનો દોષ દેખાય એ મોટો નહીં. હા, સત્સંગમાં આપણે પોતાનો દોષ જોવા આવ્યા છે.
સત્સંગમાં આપણે આપણો નિશ્ચય દ્રઢ કરવા આવ્યા છે. સત્સંગમાં મોટપ કોણ? જેને ભગવાનનો નિશ્ચય વધુ એ મોટો. હા, તો કેશવ ભગત તો એ કર્યું નહીં, ગુણ ગાયા. તો પેલા લોકોને એવું કે આ ગમે તારે હો કહી તો દેશે જ કોકને, એટલે એને હેરાન કરવાનું ચાલુ કર્યું. કુકાવાવની ધરતી, શિયાળાનો દિવસ, પારાયણ રાખ્યું તો ગુણાત્યાન સ્વામી જુનાગઢ હતા. સંતોનું પારાયણ, સંતોની સેવામાં મોકલી દીધા કેશવ ભગતને. કેશવ ભગત ક્યાં રહે? તો કે બહાર. સંતોની જ હોવાની વ્યવસ્થા ના હોય, સેવકની તો ક્યાંથી હોય? એ સેવક બહાર ફરિયામાં. અને ઠંડી, અત્યારે ઠંડી જ ક્યાં પડે છે? 80% સ્વેટરો નહીં કાઢતા હોય પોતાના. મેં એક જણે કીધું, ઠંડી આટલી બધી છે, સ્વેટર તો પહેર. મને કે સ્વામી 2-3 દાડા હારું કઈ કાઢવાના, મેં પાછા ધોવું પડે. મેં કહ્યું ધોઈ નાખે, ગોળીઓ મૂકી છે અંદર ફિનાઇલની અને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલું છે. રવા દો ના, કઈ 3 દાડા હારું ટાળપ થયા કરીશું 2-3 દાડા. અત્યારે ઠંડી જ નહીં પડતી, ત્યાં તો ઠંડી પડતી હતી. અને બહાર રાત્રે ભરતસિંહ પેલા સંતો આવીને રજે ખેંચી લીધી. સંતોએ રાત્રે રજે ખેંચી, છતાં પણ એ ઠંડીમાં કેશવ ભગત પડી રહ્યા, છતાં બી હવારમાં કોઈને કમ્પ્લેન કરી નહીં. એ સેવન કર્યું કહેવાય. હા, દેહની સાનુકૂળતા ન ગોઠવાય એટલે સત્સંગમાં અભાવ લેવાનો. મનની સાનુકૂળતા ન ગોઠવાય એટલે સત્સંગમાં અભાવ લેવાનો. ધનની સાનુકૂળતા ન ગોઠવાય એટલે સત્સંગનો અભાવ લેવાનો. લો ને ભાઈ, તમે જ્યાં આગળ જોબ કરો છો ત્યાં. હા, બીજે દિવસે કેશવ ભગત રજે લઈને હોઈ ગયા ને પેલા રાત્રે આવ્યા. સ્વામી ઠંડી બહુ ને સ્વામી, ત્યાં ચામડી ફાટી ગઈ બધી. એટલે કોક સંતે બાલમુકુંદ સ્વામીએ કેશવ ભગતને જોયા તો કે ભગત આ બધું શરીર ફાટી ગયું. સ્વામી શિયાળો છે ને એટલે. ને શિયાળામાં મને આવું થાય જ છે. આપણને જો ભક્તિપ્રિય સ્વામી કે મૈત્રી સ્વામી કે સુરેશ સ્વામીએ પૂછ્યું હોય કે ભગત શરીર ફાટી ગયું, તમે કોઈને કહેતા નહીં. મને કોઈની અભાવ ગુણમાં રસ નહીં, પણ આ તો તમે પૂછ્યું એટલે કહી દો. પેલા ભગત છે ને 2 દાડાથી રજે લઈ જાય જ મારી. કેશવ ભગતે બાલમુકુંદ સ્વામીને કીધું કે કોઈ પ્રશ્ન નથી, મને આવું થાય જ છે. અને ત્રીજા દિવસે રાત્રે કેશવ ભગત સૂતા હતા. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ ગુણાત્યાન સ્વામી તો જુનાગઢ હતા, એને તો ખબર જ હતી કે કેશવ ભગતની રજે. એકચ્યુઅલી તો પ્લાનિંગ જ એમનું હોય દેહભાવ કાઢવા. તો જેવી પેલા લોકો રજે ખેંચવા આવ્યા એવા ગુણાત્યાન સ્વામી સીધા જ અડધી રાત્રે જુનાગઢથી સીધા જ કેશવ ભગતના પલંગ પાસે દિવ્ય દેહ આવી ગયા. અને પેલા રજય જ્યાં ખેંચવા જતા હતા ને ત્યાં ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે તમે રજે ખેંચીને જો રાજી થતા હોય. ના, ગુણાત્યાન સ્વામી રજે ખેંચીને એવું નહીં બોલ્યા. ગુણાત્યાન સ્વામી એવું બોલ્યા કે કેશવ ભગતનો દેહ એ મારો દેહ છે, એનું સેવન કર્યું કહેવાય. આપણે જો આપણા પાછળ નામ ભૂલી ગયું, સુઈ ના જતા. આપણે જો આપણા દેહનો ઉપયોગ ભગવાનના કાર્યમાં ન કરીએ તો આપણે દેહને ભગવાનનો નથી માન્યો. ગુરુ પૂર્ણિમા આવે છે, 26મી જુલાઈ આપણે કરવાના. મેક્સિમમ ભક્તો અહીં નજીક જ છે તમારા ઇન્ડોર સ્ટેડિયમ.
હા, ઘરે ઘરે જઈને બધાને લઈ આવવાના, પારાયણનો ઇન્ડોર સ્ટેડિયમમાં ગુરુ પૂર્ણિમાનો લાભ અપાવવાનો. કેશવ ભગતે તો કશું ના બોલ્યા, પણ ગુણાત્યાન સ્વામી અને સંતોએ બેની જે વાતો થઈ ને એમાં કેશવ ભગત જાગી ગયા. અને કેશવ ભગતને ખબર જ હતી કે 2 દાડાથી આ જ લોકો રજા લઈ જાય છે. અને ત્યારે કેશવ ભગત એક વાક્ય બોલ્યા કે સ્વામી, એ લોકો મારી રજાઈ લઈને જો રાજી થતા હોય ને તો મારે રજાઈ આપીને રાજી કરવા છે, એનું નામ સેવન. હા, આપણે જો ભરસી હુતા હોય ને ગુણાત્યાન સ્વામી બાજુમાં આવીને ઉભા રહે, હા હારું થી પકડાઈ ગયા. આ 2 જ જણા રોજ ખેંચી જતા હતા રજાઈ. એને ભરતસિંહ રજાઈ લીધી પહેલા જ દિવસે, જ્યારે રજાઈ લીધી અથવા તો પેલી ભૂલ જોઈ તે દિવસથી એ લોકો પાછળ પડી ગયા હશે. તે દિવસથી એ 2 સંતો કેશવ ભગતને હેરાન કરતા હતા. સાંભળજો, જે જીનિયસ માણસો એ પ્રસંગ સાંભળજો. એક હેરાન કરવાનું ચાલુ કર્યું, ત્યાંથી કુકાવાવની ધરતી ઉપર રજે ખેંચવાની જે પ્રક્રિયા છે એ મિનિમમ હું ધારો એટલે કે 15-20 દિવસની વચ્ચે ગેપ હશે. અને 15-20 દિવસમાં પ્રિયાંક કેશવ ભગતને એક પણ વખત આ સંતોનો અભાવ નહીં આવ્યો હોય, એનું મનન ચિંતન નહીં કર્યું હોય, એટલે કેશવ ભગત ગુણાત્યાન સ્વામીની હાજરીમાં બોલી શક્યા કે સ્વામી એ રજાઈ લઈને લઈ જતા હોય ને તો મારે એમને રજાઈ આપીને રાજી કરવા છે. આપણે નપાસ એટલા માટે થઈએ છીએ કારણ કે 15 દિવસ સુધી આપણે નેગેટિવ ચર્ચા કરી હોય મનથી, અને જેવો એ આવે ને સ્વામી આ જ હતો. પાલેસથી થીકરિયા 2 મણ પ્રસાદ લઈને પ્રભુદાસભાઈ ગયા. ગાડું આવવાનું હતું, ગાડું પેલી બાજુ ઊભું રહી ગયું. પ્રભુદાસભાઈને ગાડાવાળો ના દેખાયો, ગાડાવાળાને પ્રભુદાસભાઈ ના દેખાયા. 2 મણનો પ્રસાદ લઈને પાલેસથી ઠીકરિયા, જે કઈ 7-8-10 કિલોમીટર હશે, એ ગયા. આપણે હોય તો બેટા કશું ગોઠવતા જ નથી. એક તો અમારે પ્રસાદ લઈને જવાનો, અમે હારા મંદિરના સેવકો ને બધું અમારી પાસે જ કરાવે છે ને આમ ને તેમ. આપણે આ બધા વિચારો આવા હોય. હા કે હા, હું તો સ્ટેશને જ મૂકી દેવાનો હતો ને કહી દેવાનો હતો કે લઈ જવું લઈ જજો, ના લઈ જજો તમે જાણો, તમારો પ્રસાદ હતો. અમે શું કરીએ, અમારે ઘેર અટલાદરા આવીને તમારે લઈ જવો જોઈએ ને બધું જ અમારે ઘેર આપવા આવવાનું, આમ તેમ. પણ પ્રભુદાસભાઈ પાલેસથી ઠીકરિયા સુધી જતા જતા સ્વામીજી મનમાં એને ગુણ ગાયા હશે, ભગતનો મહિમા સમજ્યા હશે, ગુણાત્યાન સ્વામીના પ્રસંગો વાગોડ્યા હશે, યોગીજી મહારાજના પ્રસંગો વાગોડ્યા હશે, અને પોતાના આત્માને સેફ રાખ્યો હશે. અને જેવા ત્યાં પહોંચ્યા ને એવા ગાડાવાળાને કશું ના કીધું, તારો કોઈ વાંક નથી, યોગીજી મહારાજે મને ચલાવવો હતો ને એટલા માટે એમનામ સેવન કર્યું કહેવાય. સેવન એટલે હું જીતું, સેવન એટલે હું પ્રસંગ બન્યા પછી પ્રસંગની ખબર બીજાને પડે ત્યાં સુધી મનની અંદર પોઝિટિવ કથા વાર્તા અને ભજનના આકારે મન બુદ્ધિને રાખવા, એનું નામ સેવન. આપણે તો પ્રસંગ બને તો એથી જ મગજ ટાઈટ થવા માંડે. ભગત તમને કઈ ગયો આ, તારા બાપનું હું ગયું. અમુક તો આપણે ટાઈટ ના થતા હોય ને તો લોકો ટાઈટ કરે આમ. અને એટલા માટે ગુણાત્યાન છે કે બ્રહ્મનો મનન દ્વારા સંગ કરવાથી બ્રહ્મરૂપ થવાય છે, બ્રહ્મની સાથે રહેવાથી બ્રહ્મરૂપ નહીં થવાતું. બ્રહ્મને આપણા ઘરે પધરામણી કરાવવાથી બ્રહ્મરૂપ નહીં થવાતું. પ્રબોધ સ્વામીને આપણા ઘરે થાળ કરાવવાથી બ્રહ્મરૂપ નહીં થવાતું. પૈસા વાળાના ઘરે ભગવાન નથી જતા, દિલ વાળાને ત્યાં ભગવાન જાય, ભક્તિ વાળાને ત્યાં ભગવાન જાય.
ઘણા થતું હશે આ જઈશું કેવી રીતે આવે. સિંગાપોરમાં અમે ગયા હતા. આ તો શું છે, પેલું નીચે બેહનારા ને પવન નહીં આવતો ને આજુબાજુ ખુરશીઓ, એટલે ભગવાને પાડ્યો એમ. સિંગાપોરમાં અમે ગયા હતા. મહેશભાઈની ઘરે સ્વામીજીને ઠાર હતો. તે અમે, એ તો બિચારો હસબન્ડ ને વાઈફ 2 જણા, છોકરું સ્કૂલે ગયું હશે, તો ડેકોરેશન અમે જ કર્યું. સ્વામીજી પધારવાના હતા એટલે બધું સાફ સફાઈ કરીને ડેકોરેશન કર્યું, સંતોએ રસોઈ બનાવીને આ તેને, અને ડેકોરેશન કરતા હતા. અને સ્વામીજી તો મોટલમાં હતા, કેમ કે કોઈનું ઘર એવું નહીં રખાય એવું. સ્વામીજીએ 10:30 એવું કહ્યું અશોકભાઈને કે મને તો ઊંઘ આવે, તો કે હુઈ જાઓ. સ્ટાફ એટલે શું ખબર? સ્ટાફ એટલે મહારાજ સિવાય કોઈનું હાચવે નહીં, એનું નામ સ્ટાફ. એ મહારાજનું જ હાચવે. એડિશનમાં સ્વામીજી વીઆઈપીની સભા ચાલે, તો પ્રેમ સ્વામી મને કે તું ગોષ્ઠી કર. મેં કીધું સારું. તો મેં થોડી ગોષ્ઠી કરી, અને મારી ગોષ્ઠી પૂરી થઈ એટલામાં સ્વામીજી આવ્યા. સ્વામીજી અહીં બેઠા હતા, એ હાર વિધિ ચાલતી હતી. લગભગ 150-200 મહેમાનોએ હાર પહેરાવ્યા, ચરણ સ્પર્શ કર્યું. હા, બધા મહેમાનો હતા. પછી પ્રેમ સ્વામીએ કીધું કે સ્વામી હવે આપ લાભ આપો છો ને? સ્વામી કે હા, કે પતી ગઈ હાર વિધિ? તો કે હા, હાર વિધિ પતી ગઈ. એટલે મૈત્રી સ્વામી કીધું કે બાથરૂમ ગયા આવું છે? તો કે હા, ચાલો બાથરૂમ ગયા આવીએ. તો સ્વામીજી બાથરૂમ ગયા. બાથરૂમ જઈને બહાર આવ્યા. બહાર આવીને કે શું પ્રોગ્રામ? મૈત્રી સ્વામી કે બસ ઘરે જવાનું. ગાડીમાં બેહીને નીકળી ગયા. આ બાજુ વીઆઈપી ભજન કરે. સ્ટાફ એટલે ભગવાન સિવાય એને કોઈ બ્રહ્માંડમાં કોઈની હાથે રસ નહીં. હા, તે આપણે કોનો પ્રસંગ ચાલતો? તો પછી વરસાદમાં જતું રહ્યું. સિંગાપોર. તે અશોકભાઈનો મારી પર ફોન આવ્યો. એમ તો શાશ્વત હોય ને, હું પરદેશ જાઉં ને એટલે ફોન, આપણે વાઈફાઈ હોય ત્યારે ફોન પકડાય, બાકી તો કાંઈ નહીં. એટલે હું ફોન રાખો. અશોકભાઈ શાશ્વત સ્વામી પર ફોન આવ્યો કે સ્વામીજી તો સૂઈ ગયા છે, એટલે ટિફિન લઈને અહીં આવો. મેં કીધું મૂકું, હું ના કહું મહેશભાઈ, તમે કહો. પ્રોગ્રામ કેન્સલ થયો તે પછી એ ઉકરાય તો આપણે શું કરવાનું? અશોકભાઈ વાત કરી કે આવી રીતે સ્વામીજી પોડી ગયા છે અને અહીં હોટલમાં ટિફિન લઈને આવો એમ. મહેશભાઈ હા પાડી દીધી. પછી અમે ટિફિન લઈને ત્યાં ગયા, એટલે અમે જમી જ લીધું. પછી ત્યાં સ્વામીજીને સ્ટાફને જ જમાડવાનું બાકી. પછી લઈને ગયા. પછી તરત સિંગાપોર જવાનું હતું. જમીને એરપોર્ટ ઉપર બેઠા હતા. ત્યાં તો 2-3-4 ભગતો જ હતા. અશ્વિનભાઈ હતા ને મહેશભાઈ ને બીજા 2-3 જણા. સ્વામીજી બેઠા હતા, તો મૈત્રી સ્વામી મને કે તમે સ્વામીજીની બાજુમાં બેહો ઠાકોરજી લઈ. એટલે હું બાજુમાં બેઠો હતો. એટલે પેલા મહેશભાઈ એવું મને, હું ભજન કરું, આ મહેશભાઈ બોલે ના તો સારું, મારે કે ઠાર હતો કેન્સલ થયો. અને એટલા મહેશભાઈ બોલ્યા કે સ્વામી આજે મારા ઘરે ઠાર હતો, પણ ઠાર પછી કેન્સલ થયો. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, ભગવાન રોટલાના ભૂખ્યા નથી, ભગવાન સુહૃદ ભાવના ભૂખ્યા છે, ભગવાન ભક્તિના ભૂખ્યા છે. હા, એટલે કેશવ ભગતે જે નિર્દોષ બુદ્ધિ રાખીને સ્વામી, ગુણાત્યાન સ્વામીમાં બી નિર્દોષ બુદ્ધિ રાખી, સંતોમાં બી નિર્દોષ બુદ્ધિ રાખી, રજે ખેંચનારમાં બી નિર્દોષ બુદ્ધિ રાખી, અને ભક્તોમાં બી નિર્દોષ બુદ્ધિ રાખે. એ સેવન આપણે એવું સેવન કરવું છે. હા, સેવન એટલે હું કોઈની ક્રિયા દેખાય જ નહીં, કોઈનો અભાવ આવે જ નહીં, બસ એ સેવન. એટલે ગુણાત્યાન સ્વામી વખતે બી આવા 200 જણા હતા. હા,
જેને ગુણાત્યાન સ્વામી બ્રહ્મ વિદ્યા ભણાવેલી. શાસ્ત્રીજી મહારાજ વખતે બી હતા ને યોગીજી મહારાજ વખતે બી હતા. સ્વામીજી વખતે બી એવા ઘણા બધા હરિભક્તો હતા. વડોદરાની અંદર 2 હરિભક્તો હતા. પછી સ્વામીજી એનું નામ મિયાજીને રતનજી પાડ્યું. 1981માં ભરતસિંહ એમનો ખરડો લખવાનો થયો ત્યારે એને બધું જ જેટલું એ 2 ભાઈઓનું જેટલું પીએફ આવ્યું ને એ બધું જ એમને સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં આપી દીધું. અને ત્યાર પછી સ્વામીજીએ બંનેનું નામ મિયાજીને રતનજી પાડ્યું. બંનેના છોકરાઓ સ્વામીજી અમેરિકામાં સેટ છે. એ લોકોએ પીએફ આપી દીધું ને સ્વામીજી એમના બાળકોને સેટ કરી દીધું. ભગવાન કોઈનું ઋણ બાકી રાખતા જ નથી. હા, પણ વ્યક્તિને પીએફ આપવાનું મન થાય એ એનું સેવન. બાકી તો એવો વિચાર આવે ને કે હવે ઘર પણ અમુક જણા તો છે ખુદી રાખી મૂક્યા કે થોડુંક તો. એક જણાએ એવું કીધું કે આ જે મોટો પટેરો છે ને એમાં મેં પૈસા ને સોનું મૂકેલું છે, એની ચાવી મારી પાસે છે. હું ધામમાં જઈશ તો તમને ચાવી આપીશ અને તમે પછી અડધા અડધા વેચી લેજો. પેલો છોકરો એની સેવા નહીં કરતો હોય એટલે ડોહાએ ટ્રીક કરી. એટલે પેલું બેગ જોઈને મોટો પટેરો જોયો ને એટલે પેલો નાનો ભાઈ કે મારી ઘેર ચાલો દાદા. મોટો ભાઈ કે ના અહીં રહો ને. એટલે પછી નક્કી કર્યું 15 દાડા રહેવાનું. ડોહો 15 દાડા રહેતો હતો ને શાંતિથી ચાવી એની પાસે રાખી મૂકી. ડોહો મરી ગયો. વિધિ પતી ગઈ. ચાવી કાઢીને અંદર ખોલ્યું તો કાંઈ નતું, પથરા હતા એકલા. પથરા હતા તો છોકરોએ સેવા કરી એટલે બધાને ખબર, રાખી જ મૂકે થોડું ઘણું. હા, નહીં તો છોકરો કઈ નક્કી નહીં, કાઢી મૂકે તો શું કરવાનું? એટલે હું તમને હું કહું, બધું ના આલ દેવાનું, થોડું ઘણું રાખી મૂકવાનું. હા, બધું સર્વસ્વ આપી દો તો સર્વસ્વ એક જ જણને અપાય. હા, બધાને ના અપાય. યોગીજી મહારાજને જે વ્યક્તિ ધામમાં ગયા, બાપા તો ત્યાં ગયા હતા ધામમાં, બોમ્બે પેલી હોસ્પિટલમાં, એને એમનું બાપાનું જે બોડી એને ગોંડલ લાવવાનું હતું. એટલે ગોંડલમાં તો કદાચ એરપોર્ટ નહીં હોય પણ રાજકોટ ખરું એરપોર્ટ. સ્વામી એને ગવર્મેન્ટનું પ્લેન, પોતે પાયલોટ હતો, ગવર્મેન્ટનું પ્લેન એની અંદર બધાને કીધું કે તમે બેસી જાઓ ને બાપાને હું બેહાડી દો. તો બાપાનું બોડી એને ટેકઅપ કર વિધાઉટ પરમિશન. ગવર્મેન્ટની કોઈ પરમિશન નહીં. સ્વામીજી જેવું અહીંયાથી બોમ્બેથી પ્લેન ઉપાડ્યું ને સીધું જ રાજકોટ અને ઉતાર્યું, પછી સસ્પેન્ડ કરી દીધો એને. તો એમને સેવા કોની કરી હતી? અમુક સંસ્થાની સેવા કરી હતી. એટલે આ લોકોએ શું કર્યું, થોડાક દિવસ માટે ભરતસિંહ થોડાક દિવસ એને એની સેલરી કે એવું કંઈક આપ્યું હશે નાનું મોટું એમ. પછી તો કેવું છે કે પછી ના આપ્યું એમ. બિચારો એ તો ભૂખે મરવા માંડ્યો. સ્વામીજીને ખબર પડી કે જેને બાપાનું ડેડ બોડી બોમ્બેથી લઈને જેને ત્યાં મૂક્યું રાજકોટ, એ ભગત દુઃખી છે. અને ત્યારે હરિપ્રસાદ સ્વામી એને હરિધામ બોલાવ્યો અને હરિધામ બોલાવીને કીધું કે ઘરમાં કેટલા મેમ્બર છે? આટલા. શું કરો છો? તો કે કંઈ નહીં, અત્યારે તો કશું કરતા નથી, હેન્ડ ટુ માઉથ છે. તો કે તમે ચિંતા નહીં કરતા, તમે બાપાની સેવા કરીને તમે ધામમાં જતા સુધી તમારા પરિવારને હું દુઃખી નહીં થવા દઉં. અને સ્વામીજી દર મહિને સફિશિયન્ટ એમાઉન્ટ એના ઘરે પહોંચાડી દેતા હતા. એ ગુરુ ભક્તિ. તો એ સેવન, એને યોગીજી મહારાજનું સેવન કેવું કર્યું હશે કે યોગીજી મહારાજના બોડીને લઈ ગયા.
બસ મારે મારું સર્વસ્વ આપી દેવા. તો સ્વામીજી વખતે બી એવા ભક્તો હતા. કોઠારી સ્વામી મને કે, કોઠારી સ્વામીજીએ કહ્યું કે આપણે અહીંથી નીકળીએ ને તો કે 5 પ્લાસ્ટિકના યોગી આશ્રમથી મંદિર જતા સુધી વચ્ચે 5 ચોકલેટના કે એના કાગળ આવે, પેલા વિમલના ને આનંદ એના આવે, તો કે આપણે લઈ લેવાના એમ. પછી સ્વામીજી એવું બોલ્યા કે પાંદડા એ કચરો ના કહેવાય, પણ પ્લાસ્ટિક એ કચરો કહેવાય, એટલે ઉઠાઈ લેવાનું. તો હું પેલું ઉઠાવતો હતો ને, તો કોઠારી સ્વામી આવ્યા. આપણે તો હું સ્વામીએ કહ્યું છે ને એટલે ઉઠાઈ લો 5 પ્લાસ્ટિક. હાથે હોય તો એને હું કહીએ, ઓ સ્વામીએ કહ્યું ઉઠાવ ને. બસ આપણું આટલું પૂરું. કોઠારી સ્વામી આવ્યા. કોઠારી સ્વામી મને કે શું કરો? સ્વામી આરતીમાં જઉં છું ને સ્વામીજીએ કહ્યું એટલે આ પ્લાસ્ટિક ઉઠાવું છું. મને કે એવી રીતે નહીં ઉઠાવો. હું બોલ. કોઠારી સ્વામી કે આપણે એવી રીતે પ્લાસ્ટિક ઉઠાવવાનું કે સ્વામીજી તમારી ધરતી પરથી હું કચરો ઉઠાવું છું તો તમે મારા હૃદયમાં રહેલા કચરાને બી ઉઠાવીને ગાર્બેજ કરી દેજો. આવી પ્રાર્થના સાથે કચરો ઉઠાવવાનો, એ સેવન કર્યું કહેવાય. એટલે આપણે સેવન કરતા શીખી જવું છે. મહારાજનું સેવન બી કર્યું, ગુણાત્યાન સ્વામીનું સેવન બી ભક્તોએ કર્યું અને એ દ્રષ્ટિના પાત્રો બની ગયા. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ. છેલ્લી વાત ભરત છે. આ તો એકચ્યુઅલી હતું નહીં, પણ યાદ મહારાજે યાદ કરાવ્યું. આ બધા પુરુષો કેવા ખબર? યોગીજી મહારાજ ગોંડલમાં હતા. એકદમ પ્રસંગ યાદ આવી ગયો. અને યોગીજી મહારાજ એટલે આપણને બધાને ખબર કે ભાઈ યોગીજી મહારાજ એટલે તો ઉપવાસ જ કરે, નિર્જરાજ કરે, ખાય જ નહીં. કોઈ ખાવાનું આપે તો ખાય જ નહીં, પીવાનું શરબત આપે તો પીવે જ નહીં. નિર્જરા એટલે નિર્જરા. તો યોગીજી મહારાજ જે દિવસે સંદીપ નિર્જરા એકાદશી હતી અને વિચરણ રાજકોટનું, એ તો સમાજ હવે તૈયાર થઈ ગયો કે નિર્જરા એકાદશી કે એકાદશી. આજે તો સ્વામીજી સમાજ એવો અદ્ભુત થઈ ગયો કે આપણા ઘરે એકાદશી દારે સ્વામીજી દાળ ભાત ખાઈને તો આપણને આનંદ થાય. હા, એવો એક સમાજ થઈ ગયો. બાપા વખત તો એવું હતું નહીં. અક્ષર વિહારી સ્વામીજી નિર્દોષ બુદ્ધિવાળા, એટલે અક્ષર વિહારી સ્વામીજીએ લીંબુનું શરબત બનાવ્યું લોટામાં. સ્ટીલના લોટા, પિત્તળના લોટા પહેલા આવતા, હવે તો લોટા જ નીકળી ગયા, કારણ કે બધા લોટાની જેમ ફરવા માંડ્યા ને, એટલે લોટા નીકળી ગયા. તે લોટામાં શરબત બનાવીને અક્ષર વિહારી સ્વામીજી કોરું માટલું લઈ આવ્યા ભરતસિંહ, અને કોરા માટલામાં ઠંડુ પાણી એમને ભરી દીધું. ગમે ત્યાંથી લઈ આવ્યા હશે ઠંડુ પાણી, અને એમને ભરી દીધું. અને એની અંદર પેલો જે સ્ટીલનો લોટો હતો ને, એ સ્ટીલના લોટા ઉપર એમાં શરબત ભરી અને પ્લાસ્ટિક વીંટી અને બરાબર પેક કરી અને પેલા માટલામાં મૂકી દીધું. એટલે શરબત ઠંડુ થઈ જાય. અને બાપા રાજકોટ જવા નીકળે એટલે બાપાએ અક્ષર વિહારી સ્વામીએ કીધું કે બાપા મારે ખાનગી કરવી છે. બાપા કે ગુરુ અત્યારે મારે રાજકોટ જવાનું? ના બાપા, મારે ખાનગી, મને કરવી જ પડે, મને બહુ મૂંઝવણ છે. તો કે પણ બાપા આવી, ના બાપા ચાલે એવું જ નથી, બહુ ટેન્શન છે, હું કંઈક કરી નાખીશ. બાપા કે પણ હાંજે? ના હાંજે ને અત્યારે. બાપાને બહુ કીધું ને સ્વામી, એટલે રૂમમાં લઈ ગયા અક્ષર વિહારી સ્વામીની રૂમમાં, અને અક્ષર વિહારી સ્વામી રૂમમાં લઈ જઈને અક્ષર વિહારી સ્વામીએ સ્ટોપર મારી દીધી, અને સ્ટોપર મારીને પેલો લોટો કાઢ્યો, અને લોટો કાઢી અને લીંબુનું શરબત ગ્લાસમાં કાઢ્યું. બાપા કે ગુરુ આજે નિર્જરા એકાદશી. ના બાપા પી જાઓ. બાપા 1 ગ્લાસ પી ગયા, 2 ગ્લાસ લીંબુનું શરબત પી ગયા, આખો લોટો શરબત પી ગયા, બધું મૂકી દીધું, હાકર ખોલ નાખી. બાપા ગાડીમાં બેસી ગયા.
યોગીજી મહારાજે અક્ષરવિહારી સ્વામીના હાથનો લીંબુનો શરબત એટલા માટે પીધો કારણ કે અક્ષરવિહારી સ્વામીજી નિર્દોષ બુદ્ધિવાળા હતા ને એને મનુષ્ય ભાવ નતો. આને તો શરબત હાથે કોઈ લેવા દેવા જ નહીં. તમે શરબત પીવડાવો કે જ્યુસ પીવડાવો કે દાળ ભાત ખવડાવો. પણ એકાદશીના દિવસે, નિર્જરા એકાદશીના દિવસે અક્ષરવિહારી સ્વામીજીને લીંબુનું શરબત પીવડાવવાનો જે વિચાર આવે એ સેવન કર્યું કહેવાય. હા, આપણને પહેલો વિચાર યાર એકાદશી તો બાપા તો લેતા જ નહીં, બીજો અને ઉપવાસ આપીને બીજાને ના લેવા દે, આપણને એ તો લેતા હશે. ભાઈ તું આવે જે કરવાનું એ કરને ભાઈ. આવે પણ આપણે સેવન કરતા શીખવું છે. અને સેવન કરતા શીખાય કેવી રીતે? તો આવા ભક્તોના પ્રસંગોને તમારે અલગ ડાયરીમાં બનાવવાના, કે જેને સત્સંગમાં ક્રોનિક અપમાનો થયા હોય, આધિ આવી હોય, વ્યાધિ આવી હોય ને ઉપાધિ આવી હોય, છતાં બી એને મહારાજ સાથેનો સંબંધ તૂટવા ના દીધો હોય, એવા ભક્તોનું સેવન, એવા ભક્તોના પ્રસંગોને ડાયરીમાં રાખીને વાગોળો તો આપણને સેવન કરતા શીખવાડે. તો એવું સેવન કરતા મહારાજ આપણને શીખવાડે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.